નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ભરત તરસરિયા રીપી લર્નિંગ હબમાં આપનું સ્વાગત કરું છું. આજના વિડીયો લેક્ચરની અંદર મિત્રો પ્રવાહ વિદ્યુતની અંદર આપણે ઘણું મોટું ચેપ્ટર હોય તો એકદમ શોર્ટકટ સૂત્રો માટે આ નાનકડો વિડીયો લેક્ચર બનાવ્યો છે, જે આશા રાખું છું કે તમને ખૂબ એટલે ખૂબ ઉપયોગી નીવડશે. તો આપણું ટાઇટલ છે વિડીયોનું કે પ્રવાહ વિદ્યુતની અંદર શોર્ટકટ સૂત્રો. જો નિયમિત વર્તુળાકાર માર્ગે એફ આવૃત્તિથી ગતિ કરતા ઇલેક્ટ્રોનની એનાથી પ્રવાહ રચાય છે, આ જે ઇલેક્ટ્રોન ગતિ કરે છે, તો I ઇઝ ઇક્વલ ટુ એફ ઈ, I ઇઝ ઇક્વલ ટુ એફ ઈ. એ મોટો છે, ભૂલથી નાનો થઈ ગયો છે. એફની કિંમત મૂકો, ઓમેગા બરાબર 2π એફ ઉપરથી એફને કરતા બનાવી જો, એટલે ઓમેગા છે, ઓમેગા બાય 2π બરાબર છે. અથવા એફની કિંમત મૂકો 1/t, તો E/t. ઓકે, અને V બરાબર R ઓમેગા, એના ઉપરથી અહીંયા 2π એફ મૂકો, એના ઉપરથી એફની તમે કિંમત મૂકો તો આ પણ સૂત્ર આવશે V/2πr. એટલે જ્યારે વર્તુળાકાર માર્ગે, જેમ કે હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોન વર્તુળાકાર માર્ગે ગતિ કરે છે ને ત્રિજ્યા આટલી છે, બરાબર છે, વેગ આટલો છે, તો એનો પ્રવાહ મેળવો. એવા ઘણા બધા MCQ સૂત્ર દ્વારા 3-4 સૂત્રો છે એ પૂછાઈ ગયું છે. આ W નો બદલે ઓમેગા છે, કોણી ઝડપ. ઓકે, એટલે ખૂબ આ શોર્ટકટ સૂત્રો ઉપયોગી નીવડશે. આ પણ એકદમ I બરાબર એફ ઈ પણ એ જ છે, Q/T ઉપરથી જ મેળવેલું છે. Q/T પરથી ધારો કે એની બાય ટી બરાબર 1 ઇલેક્ટ્રોન હોય તો 1 E/T 1/t એટલે F. સૂત્ર એવી રીતે જ મેળવેલું છે. એટલે એક જ વાક્યમાં 4-5 સૂત્રો આવી જાય છે. નેક્સ્ટ મિત્રો, તારનો જો આડછેદ અચળ હોય, અવરોધ માટેના બહુ બધા સૂત્રો છે. આડછેદ અચળ હોય, આપણું સૂત્ર છે R ચાલે છે L/A, એમાં A અચળ હોય તો R ચાલે છે L. તો આવા સંજોગોની અંદર અવરોધ છે લંબાઈના સમપ્રમાણમાં થાય, અને R1 ચાલે છે L1, R2 ચાલે છે L2, બે ગુણોત્તર લઈ લો, બરાબર, R1/L1, R2/L2 ક્રોસ ગુણાકાર કરો એટલે આ સૂત્ર મળે છે, R1L2, R2L1. અને જો મિત્રો કદ અચળ હોય તો L નહીં પણ L² છે. કેમ? તો કે આપણે R બરાબર ρL/A ઉપર નીચે LL વડે ગુણો, અહીંયા L એટલે કદ થાય, ρ બી અચળ, R ચાલે છે L². તો આવા સંજોગોમાં અહીંયા સ્ક્વેર આવે છે ક્યારે? કદ અચળ હોય તો. નેક્સ્ટ મિત્રો, કદ અચળ હોય એમની લંબાઈ n ગણી કરો તો અવરોધ n² ગણો થાય. લંબાઈ તમે 2 ગણી કરો તો અવરોધ 4 ગણો થાય, લંબાઈ 3 ગણી કરો તો અવરોધ 9 ગણો થાય છે. ઓકે, જો તારનું કદ અચળ રહે તમે ત્રિજ્યા n માં ભાગની કરવામાં આવે, ત્રિજ્યા n માં ભાગની, તો n ની 4 ઘાત r થાય. કેમ ખબર છે? તો R બરાબર ρL² બાય શું આવશે મિત્રો? A બરાબર, ρL/A છે. હવે આપણે ઉપર નીચે શું કરીએ છીએ? A વડે ગુણીએ છીએ, એટલે ઉપર V થાય ને A² થાય. તો આ πr² એનો સ્ક્વેર એટલે π² R/4 થાય. R ચાલે છે 1/4. ઓકે, એટલે n ની 4 ઘાત આવે છે. R ચાલે છે 1/R/4, ત્રિજ્યા માટે 4 ઘાત. જો R અવરોધના તારને ખેંચીને આડછેદનું ક્ષેત્રફળ n માં ભાગનું કરવામાં આવે તો પણ એનો અવરોધ n² ગણો જ થશે. તો પણ યાદ રાખો મિત્રો, એનો અવરોધ n² ગણો જ થશે. અને આવા સંજોગોમાં જે લંબાઈ માટે હતું એ આવશે. ક્ષેત્રફળની વાત આવે ને તો આપણે શું કરવાનું ખબર છે? ઉપર નીચે A વડે ગુણવાનું, એટલે ઉપર L એટલે કદ થઈ જશે, જ્યારે નીચે શું આવશે? S² થઈ જશે, આની અંદર જ. ઓકે, તારના પરિમાણમાં સૂક્ષ્મ ફેરફાર માટે આ આપણું મૂળભૂત સૂત્ર. ઉપર LL વડે ગુણો, L એટલે કદ, પછી અહીંયા આપણે A વડે ગુણીએ આને તો ઉપર કદ થાય. ઓકે, પછી આપણે કદની આપણે કિંમત મૂકીએ. કદની કિંમત શું થશે મિત્રો? જો આપણું સૂત્ર શું છે? દળ બરાબર કદ ગુણ્યા ઘનતા, બરાબર. તો કદની કિંમત શું છે?
m/d બરાબર છે. તો આની અંદર અહીંયા આપણે કદની કિંમત મૂકી m/d d ઉપર, એટલે r ચાલે છે L². દળ માટે જોઈએ L²/m થાય, આપણે સૂત્ર પૂછાઈ ગયા. દળના વ્યસ્ત પ્રમાણમાં લંબાઈના વર્ગના સમપ્રમાણમાં. માત્ર લંબાઈમાં ફેરફાર થતો હોય, 1% કરતાં ઓછો હોય તો સીધો 2 ગણી લંબાઈ આવશે, અને માત્ર ક્ષેત્રફળમાં તો એ પણ 2 ગણું આવશે. r/4 માત્ર ત્રિજ્યામાં ફેરફાર થતો હોય તો -4 Δr/r ગુણ્યા 100% છે. બીજું છે મિત્રો, સમબાજુ ત્રિકોણની 3 ભુજમાં સમાન અવરોધ હોય તો કોઈ પણ 2 શિરોબિંદુ વચ્ચેનો અવરોધ સીધો જ મૂકી દેવાનો 2r/3, કારણ કે આ બે r 2r અને r સમાંતરમાં થાય એટલે આ મળશે તમને. ચોરસની 4 ભુજામાં સમાન અવરોધ r હોય તો તેની કોઈ એક બાજુના 2 શિરોબિંદુ વચ્ચેનો અવરોધ ચોથા ભાગનો થાય, 2 શિરોબિંદુ વચ્ચેનો અવરોધ r થાય. આ અવરોધ કેટલો થાય મિત્રો? ચોથા ભાગનો થાય, કારણ કે 2r સમાંતરમાં 1/2r r/4 થાય. જ્યારે આ શું થશે મિત્રો? r થશે. કોઈ એક બાજુના 2 શિરોબિંદુ વચ્ચેનો સમતુલ્ય અવરોધ, કોઈ એક આ 2 બિંદુ વચ્ચેનો સમતુલ્ય અવરોધ કેટલો થાય મિત્રો? 3r/16. કેટલા? 3r/16. આ ધ્યાન રાખજો કે આ 2r સમાંતરમાં એટલે r થઈ જશે. ઓકે, અને 3r/16. જો એ મિત્રો r અવરોધ ધરાવતા તારને વાળીને વર્તુળ બનાવતા વ્યાસાંત બિંદુ વચ્ચેનો અવરોધ શું થાય? ચોથા ભાગનો. કેમ ખબર? કારણ કે આખાનો અવરોધ r તો 2 બાજુ r/2 થાય, અડધાનો r/2 અને r/2 સમાંતરમાં જોડો તો r/4 થાય કે ન થાય? બીજું મિત્રો બહુ સરસ વાત છે કે જો સમાન મૂલ્યના n અવરોધ હોય તો 2n-1 જોડાણ મળે, અને અસમાન મૂલ્યના n અવરોધ હોય તો 2n જોડાણ મળે. એટલે કે મિત્રો ધારો કે સમાન મૂલ્યના આપણી પાસે 3 અવરોધ છે, બરાબર? તો 3 - 1 એટલે 2, 2 નો વર્ગ એટલે 4 પ્રકારે આપણે એને જોડી શકીએ. ઓકે, અને મિત્રો 4 પ્રકારે એટલે એકને ધારો કે r1 ને આવી રીતે જોડ્યું હોય, ઓકે, પછી આવી રીતે જોડી શકાય બધાને શ્રેણીમાં, પછી બધાને સમાંતરમાં. આવી રીતે અલગ અલગ રીતે આપણે 4 રીતે આને જોડી શકીએ છીએ. અને જો અસમાન હોય તો 2n રીતે મળે, એટલે કે 3 હોય તો 2 નો ઘન કરો, 8 રીતે આપણે જોડી શકીએ મિત્રો. નેક્સ્ટ, વિદ્યુત કોષને શ્રેણીમાં જોડવામાં આવે તો દરેકમાંથી પ્રવાહ સમાન વહે છે, તેથી P = I²R. I સમાન હોય, P ચાલે છે r શ્રેણીમાં. દરેકમાં વહેતો પ્રવાહ સમાન, માટે શ્રેણી જોડાણમાં જેનો અવરોધ મોટો એનો પાવર વધારે ખર્ચાય. જ્યારે સમાંતરમાં ઉલટું છે મિત્રો, વિદ્યુત સાધનોને સમાંતરમાં જોડવામાં આવે તો દરેકના 2 છેડા વચ્ચેનો PD સમાન હોય એટલે P = V²/r, P ચાલે છે 1/r. એટલે જેનો અવરોધ નાનો હોય ને મિત્રો એમાં પાવર વધુ ખર્ચાય છે. અને મિત્રો 2 અવરોધમાં મળતો પાવર P1 અને P2 હોય તો શ્રેણી જોડાણ માટે સૂત્ર છે કેપેસિટર જેવા 1/P1 + 1/P2 લસા લઈ વ્યસ્ત કરો એટલે આવશે સમાંતર જોડાણમાં બેઠો સરવાળો. અને મિત્રો શ્રેણી અને સમાંતર જોડાણનો ગુણાકાર આ બેનો કરો એટલે બે ઉડી જાય અને P1 P2 થાય. તો મિત્રો આ આપણે નાનકડો વિડીયો લેક્ચર બનાવ્યો છે શોર્ટકટ સૂત્રોનો. આશા રાખું છું કે તમને ખૂબ ઉપયોગી નીવડશે મિત્રો. તો આ વિડીયો લેક્ચર જોવાનું ચૂકશો નહીં. થેન્ક યુ મિત્રો.